માં વનરાવન, ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં રાધા, ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં કુબજાના ખેલ. થોડીક વાર પછી હિસાબ કરી લેજો ભાઈ, થોડીક વાર. ઘડીકમાં રાધા, ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં કુબજાના ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, કાન સ્નેહમાં તે હોય આવા આંધા, તો હું જવાબ દઈશ રાધા. આ યુવાનો બેઠા એટલે કહું, પ્રેમ કોને કહેવાય? પ્રેમ ને વાસા હોત તો જગત જોગી થાત, પછી હલકી હિમાલય જાત ભગવો પેરીને ભુદરા. અરે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પર પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ ને તો જુદા ન રહે કોઈ. બરદંત કી પંક્તિ કુંદ કલી અધરાદર પલ્લવ ખોલન કી, ચપલા ચમકે ઘન બીચ જગે સબ મોતન માલ અનમોલન કી. ઘુઘરાની લટે લટકે કચ ઉત્તર અન કુંડલ લોલ કપોલન કી. ન્યો છાવરી પ્રાણ કરો તુલસી બની જાવ લલા ઉન બોલન કી. બરદંત કી પંક્તિ કુંદ કલી. આ એક મિત્ર મને કહી ગયા છે એટલે કહું, મામા મારી પદ્માન કે જો તમે જાજા કરીને જુહાર, અધૂરી રહી મારી પીતળી રે માણા રથ. એક કાળી માટે ફરમાઈશ છે એટલે પ્રેમ કોને કહેવાય? લેલા નું મૃત્યુ છે ને એટલે મજનું ગાંડું થઈ ગયું. 2 મિનિટ યુવાનો બેઠા એટલે ભાઈ 2 મિનિટ યુવાનો બેઠા એટલે કહી દઉં, પ્રેમ કોને કહેવાય? વાસના ન હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. લેલા નું મૃત્યુ થયું એટલે મજનું ગાંડું થઈ ગયો. મજનું બહુ ડાયો હતો. ઈ વખતે મુસ્લિમ સલ્તનત જીતુભાઈ અવડ નામ અલ્લાહ પકડ પાગ પલ્લા હોવે કે રસુલ્લાહ, કયા મત કે યારો રખો યાદ દિલ में मोहम्मद का कलमा मुसलमान सारे इल्लल्लाह 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 पुकारो, अल्लाह ने आराधन કરવા વાળા છે. એને ખબર પડી મુસલમાન સલ્તનત કે આ બહુ ડાયો માણસ છે. થોડા આ ભગરા હોય ને ઈ બગડે ને એનું વાંધો નહીં, પણ ડાયા નો બગડવા જોઈએ. કારણ કે ડાયા માણસો છે ને એને ખાલી ખોટું લાગે ને તોય સમાજમાં ઘણું બધું નુકસાન થાય છે. એટલે એને એમ થયું કે આ બહુ ડાયો માણસ છે મજનુ. એ અકબર એ વખતનો બાદશાહ દી સલ્તનત મુસલમાન, અને 50 રૂપાળી કન્યાઓ દીકરીઓ છે સામે ઊભી રાખી દીધી અને કીધું કે આમાંથી 50 દીકરીમાંથી વિપુલ બાપુ 50 દીકરી ઊભી રાખી દીધી અને કીધું કે આમાંથી તું જે આંગળી મૂક ને એની હારે તારા નિકાહ કરી દઉં, તારા લગ્ન કરી દઉં. એ એક દીકરી સામે જોઈ નીચે જોઈ જાય, બીજી છોકરી સામે જોઈ નીચે, એ 50 ની સામે જોયું અને કીધું બાપુ આમાંથી એકઈ મારી લેલા જેવી નથી. અને પછી અકબરે કીધું તું ખરેખર ગાંડો થઈ ગયો છે, અમે તારી લેલાને જોઈ છે. આ બધી દીકરીઓ છે ને લેલા કરતા રૂપાળી છે. કે જહાંપના સાંભળી લ્યો, તમે મારી લેલાને જોઈ છે, પણ લેલાને જોવા માટે મજનૂની આંખો હોવી જોઈએ. બધાય નો દેખાય, બધાયને નો દેખાય. લેલા હું હતી ને એની જોવા માટે મજનૂની આંખો હોવી જોઈએ. તમારામાં સત્વ નામનું તત્વ પડ્યું હોય ને, દુનિયાના ચોકમાં તમે ગમે ત્યાં ઉભા રહ્યો ને એટલે ત્યાં ટોળું થાય, ટોળું થાય, ટોળું થાય. વિપુલ બાપુ અહીંયા શામજી બાપુ હતા થાય અંબાજરને કાંઠે ઓલા પુલમાં જઈને બેહી ગયા. બધાય લોકો છે એને કીધું બાપુ તમે બધાને બહુ પૈસા આપો છો, તમે બહુ સેવા કરો છો. અને અંબાજરના પુલની નીચે જઈને બેહી ગયા. રીસાણા સાધુ કોઈ દી રિહાઈ નહીં, પછી એને વાળવા પાછા અઘરા. એટલે ન્યા જઈને બેહી ગયા તો ન્યા ટોળું વળવા માંડ્યું, ન્યા બધા પૈસા દેવા માંડ્યા, લેવા વાળા જવા માંડ્યા, દેવા વાળા જા. તમારામાં સત્વ નામનું તત્વ પડ્યું હોય એટલે ટોળું થાય થાય ને થાય, પણ તમારામાં ઈ પણ કંઈક હોવું જોઈએ. એટલે મારે તમને કેવું છે, આ કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠો છે દ્વારકામાં. દ્વારકામાં કોક તને પૂછશે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દેશ માતા? અરે રાધા છે એની તો વાત અલગ છે, રૂક્ષ્મણીની વાત અલગ છે, પણ ઈ દ્વારકાનો નાથ છે, કાળિયો ઠાકર છે, એની આરાધના કરતા અમારો લોકકવિ લખે છે કે આ કૃષ્ણ છે એમાં બરોબર બે બેનો બેઠેલી અને એમાં હાથ પટરાણીઓ આવી અને કૃષ્ણ એ શેરડી ખાતા ખાતા સોય લાગી. હવે જોજો બેન જેટલું આપણું નજીક સંબંધી કોઈ ન હોય, ભલે પત્ની હોય બરાબર, પણ એ બેન પછી હોય, માં પછી હોય, બીજા સ્વાર્થના સંબંધો છે. બેન છે ને એ બિન સ્વાર્થી હોય અને એમાં
દ્રૌપદી બેઠેલા ને એને પોતાની રેશમની હાડી પહેરી હતી, એ હાડી ફાડી નાખી, એનો પાટો વાળી દીધો, અને પાટો વાળી દીધો એટલે કૃષ્ણએ કીધું કે હા બેન, બીજી પટરાણીઓ હતી ને એ હાડી પાટા ગોતવા માંડી કે કાંઈક જડે તો, અને એને ફાડી નાખી, બેને પાટો વાળી દીધું, બેન તારી રેશમની સાડી છે. અને તેથી દ્રૌપદીએ કીધું કે હે મેરે ભાઈ ઘનશ્યામ, આવે જો તોરે કામ, નિકાલ દુ શરીર કી નશે તમામ, હો તો રેશમ કે ધાગે હે. બેન ભાઈ માટે શું કરી શકે ભલા માણસ? બેનનો પવિત્ર પ્રેમ છે, એટલા માટે થઈ અને મારે તમને કેવું, એ કૃષ્ણ પરમાત્મા છે, ત્યાં તમે મંદિરમાં જાઓ ને તો ત્યાં સિક્યુરિટી રાખવી પડે. પણ સાહેબ હું તમને છાતી ઠોકીને કહું છું, આજ પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે હિંગળા જ બેઠી છે, હોનાના ગાડાના છત્ર ભરાય ને એટલું હોનું છે, એટલું ગોલ્ડ છે, કોઈના બાપની તાકાત નથી એની સામે મીટ નો મંડાય, એની સામે આંગળી નો સીંધાય. એટલે હિંગળા જહાજ રાહ જોર માડી તું તેથી મકરાણ